ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે જૂનાગઢના ખેડૂતોમાં સરકાર સામે ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે। 70 મણ મગફળી લેવાના સરકારના નિર્ણયનો ચોતરફ વિરોધ ઉઠ્યો છે। ભારત કિસાન સંઘના નેજા હેઠળ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતો દીઠ 200 મણ જ મગફળી લેવામાં આવે। સરકારે ખેડૂતોને ઉલ્લુ બનાવવાની વાત કરે છે કે ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદ કરી અને ખેડૂતોને સહકાર આપવાની જ્યારે વાત કરી અને એમએસપી જ્યારે બાંધવાની વાત આવી ત્યારે 1452 રૂપિયા એમએસપી બાંધવામાં આવી અને એને ધ્યાનમાં રાખીને ગુજરાતના ખેડૂતોએ મગફળીનું બબલક પાક અત્યારે તૈયાર થઈ ગયો છે। ત્યારે સરકાર પોતાનું મોં ફેરવી ગઈ કે અમે 70 મણ ખરીદીશું, એટલે આ વ્યાજબી નથી। અમારી તો કેન્દ્ર અને રાજ્ય સરકારને બંનેને વિનંતી કરી છે કે ભાઈ તમે 12 લાખ મેટ્રિક ટન ખરીદવાની જે વાત કરો છો એની અમારી માગણી છે કે 36 લાખ મેટ્રિક ટન ખરીદવામાં આવે ગુજરાતમાંથી મગફળી અને ખેડૂતોને 200 મણ ગયા વખતે ખરીદી હતી એટલી જ ખરીદવામાં આવે। કારણ કે સરકાર ખેડૂતોને જો ટેકો આપવાની વાત કરતી હોય તો સરકારે એને ભાવ આપવો જોઈએ અને ટેકો આપવો જોઈએ। આજ રોજ કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર પાઠવી અને સરકારને અમે રજૂઆત કરી છે કે જ્યારે સરકાર દ્વારા એમએસપી જાહેર કરવામાં આવતી હોય છે ત્યારે એમએસપીને ધ્યાને લઈ અને ખેડૂતો વાવેતર કરતા હોય છે અને ખેડૂતો એવી આશા રાખતા હોય છે કે એમને એમના ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ મળે છે અને સરકારના દાવા મુજબ સરકારે એવું અગાઉ કીધું છે કે અમે અગાઉથી એમએસપી જાહેર કરી દેશું અને એ એમએસપીને ધ્યાને લઈને ખેડૂતો વાવેતર કરે છે। આજે ગુજરાતના ખેડૂતોએ એમએસપીને ધ્યાને લઈ અને 22 લાખ હેક્ટરની અંદર મગફળીનું વાવેતર કર્યું છે અને એની અંદર 66 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન આજે થયું છે। તો એની સામે સરકારે માત્ર 12.65 લાખ મેટ્રિક ટન ખરીદીની જાહેરાત કરી છે।